હેલો ફ્રેન્ડ્સ, હું છું દેવેન્દ્ર ચૌધરી. મિત્રો, એઝ એ ગુજરાતી જેમ આપણે રોકાણ અને કમાવવામાં આગળ છીએ, તેમ દરેક ગુજરાતી હવે ટ્રાવેલિંગમાં પણ એટલો જ આગળ છે. પછી ભલે તે દેશ હોય કે વિદેશ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ફરવામાં તો આખા ભારતમાં આપણી કટ્ટર સ્પર્ધા બંગાળીઓ સાથે છે. જી હા, આ હકીકત છે. બિકોઝ તમને એવું લાગશે કે આખા ભારતમાં રાજસ્થાનીઓ ફરે છે, યુપીવાળા ફરે છે. પણ મિત્રો, એ પણ હકીકત છે કે તમે ભારતના કોઈ પણ પ્લેસીસમાં જતા રહો, તમને માત્ર બે જ પબ્લિક જોવા મળશે, એક બંગાળી, એક ગુજરાતી. કોઈક વાર એ આગળ, કોઈક વાર આપણે. તો મિત્રો, દેશમાં તો આપણે બધે ફરીએ જ છીએ, પણ એમાં હવે એક વર્ગ એવો છે કે જે વિદેશ પણ ફરતો થયો છે. અને એમાંય જો વિદેશ જ ફરવું હોય તો લોકોની પહેલી પસંદ ભલે થાઈલેન્ડ, દુબઈ કે પછી આપણા બોલિવૂડનું માલદીવ હોય. પણ મિત્રો, એક દેશ એવો છે જે તરફ હવે સારા એવા ટુરિસ્ટો આકર્ષાયા છે, અને એ દેશ છે ભૂતાન, જેને આપણે ધ લેન્ડ ઓફ થંડરસ્ટોર્મ એટલે કે વીજળી અને આંધી તુફાનનો દેશ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, મેં હમણાં જ બાય કાર ફેમિલી સાથે ભૂતાનની મુલાકાત લીધી, એટલે આજે તમને જે માહિતી આપીશ તે મારું પર્સનલ એક્સપિરિયન્સ છે, એટલે તેની કમ્પ્લીટ માહિતી પરફેક્ટ હશે, જે તમને ભૂતાનની મુલાકાત સમયે ઘણી કામમાં આવશે. હવે મેઇન સવાલ એ થાય કે ક્યાં વસેલો છે આ દેશ? તો મિત્રો, ભૂતાન એટલે કે કિંગડમ ઓફ ભૂતાન. હા, ત્યાં હજી પણ રાજાશાહી ચાલે છે, એટલા માટે તો કિંગડમ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ દેશ આપણા ભારતના ઉત્તર પૂર્વમાં ચાઇના અને આપણી વચ્ચે વસેલી એક લેન્ડલોક કન્ટ્રી છે. હવે તમને એમ થાય કે લેન્ડલોક એટલે શું? તો મિત્રો, લેન્ડલોક એટલે આજુબાજુ ક્યાંય પાણી ના હોય, સમુદ્ર ના હોય તેવો દેશ. પણ હા, આ દેશને પ્રભુએ પ્રકૃતિ, જંગલો, પર્વતો, નદીઓ, ઝરણા ભરીને આપેલા છે. મિત્રો, ભૂતાનની કેપિટલ સિટી થિમ્પુ છે, જેને તમે થિમ્ફુ પણ કહી શકો છો. અને જો અન્ય સિટીની વાત કરીએ તો થિમ્પુ સિવાય ફોએન્સોલિંગ, પારો, ગેલેફુ, જોંગખાર, ફોદરંગ પણ ગણી શકાય, જે પણ જોવાલાયક પ્લેસીસમાંના એક છે. મિત્રો, ભૂતાનનું એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ પારો સિટીમાં આવેલું છે, કે જે વિશ્વના ડેન્જરસ એરપોર્ટમાંનું એક છે, કે જેને એકદમ શોર્ટેસ્ટ રનવે છે. જો તમે બાય ફ્લાઇટ આવો છો તો તમે અહીં જ ઉતરશો. મિત્રો, ભૂતાનીઝ કરન્સી એટલે કે ગલ્ટ્રમ છે, કે જે આપણા રૂપિયાને લગભગ સમકક્ષ છે. પરંતુ તમારે ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે આપણા પૈસા લગભગ બધે જ ઇઝીલી ચાલશે. સો ડોન્ટ વરી. વધુમાં ભૂતાની ભાષા જોંગખા છે. મિત્રો, પ્રોનાઉન્સિએશન ડી થી સ્ટાર્ટ થાય છે, ઝોંગખા. બટ તમને તો ખબર છે, ગુજરાતી ક્યાંય પાછા ના પડે. અડધું હિન્દી અને અડધું ઇંગ્લિશ, બાકીનું કામ તમારા પૈસા કરશે. તો ચાલો મિત્રો, જો તમે પણ ભૂતાન જવાનો પ્લાન બનાવ્યો હોય તો હવે જે જણાવું તે ના ભૂલતા. બિકોઝ ક્યાં રહેવું, ક્યાં જવું એની માહિતી તમને દરેક વિડીયોમાં મળશે, પરંતુ એક્ઝેક્ટ કેટલો ખર્ચ થાય છે એ તમને હવે જાણવા મળશે. તો ફ્રેન્ડ્સ, ભૂતાન આપણા ટોટલ 4 રાજ્યો સિક્કિમ, વેસ્ટ બેંગોલ, આસામ અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલું છે. એમાંય આપણા ભારતીયો તો મોટે ભાગે વેસ્ટ બેંગોલની જે બોર્ડર છે ત્યાંથી જ ભૂતાનમાં પ્રવેશે છે. તો ફ્રેન્ડ્સ, હું તમને એક બોર્ડરની પ્રોસેસ જણાવું, બાકીની બધી બોર્ડરે પ્રોસેસ સેમ રહેશે. તો મિત્રો, બંગાળનું છેલ્લું શહેર છે જયગાંવ. હવે જયગાંવથી ભૂતાનમાં એન્ટ્રી કરવા તમારે કોઈ જ વિઝા લેવાની જરૂર નથી, પરંતુ તેના માટે તમારે એન્ટ્રી પરમિટ કઢાવવું પડશે તેમની ઇમિગ્રેશન ઓફિસમાંથી. પણ તમે જેટલી સહેલી વિચારો તેટલી આ પ્રોસેસ નથી. મિત્રો, ભૂતાનમાં બાય રોડ પ્રવેશ લેવાના 2 રસ્તા છે. પહેલો પેડેસ્ટ્રીયન વે એટલે કે ચાલીને, અને બીજો તમારું પોતાનું વ્હીકલ ડ્રાઈવ કરીને. હવે તમને એમ થાય કે ગાડી હોય તો ચાલીને શા માટે જઈએ? તો મિત્રો, એ તમારી ભૂલ છે, કારણ કે ગાડી માત્ર જે ડ્રાઈવ કરે છે તે જ લઈ જશે, બાકીના તમામ મુસાફરો પેડેસ્ટ્રીયન વેથી જ જઈ શકશે. મિત્રો, ભૂતાનમાં પ્રવેશતા પહેલું સિટી આવે છે ફુએન્સોલિંગ. હા, નામ લેવામાં તકલીફ પડશે, પરંતુ ભૂતાનની મુલાકાત લેશો તો નામ પણ આવડી જશે. તો આ ઇમિગ્રેશન ઓફિસ ફુએન્સોલિંગમાં છે. મિત્રો, તમે જ્યારે દેશ દુનિયામાં ભ્રમણ કરતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય,
ત્યારે તમે તમારા ફેમિલી મેમ્બર્સનો કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ જોડે રાખો તો પણ ચાલી જાય. પણ મિત્રો ભૂતાનમાં એવું નથી. ભૂતાનમાં એ લોકો જે ડોક્યુમેન્ટ્સ તમારી જોડે માગે છે એ તમારી જોડે જો ઉપલબ્ધ નથી તો તમે ભૂતાનમાં નહીં પ્રવેશી શકો. તો હવે મિત્રો જાણો જરૂરી ડોક્યુમેન્ટ્સ કે જે તમારે ભૂતાન પ્રવાસ દરમિયાન ચોક્કસ જોડે રાખવા જ જોઈએ. નંબર 1, 18 વર્ષથી ઉપરના ભારતીય નાગરિકો માટે પહેલું ડોક્યુમેન્ટ છે તમારું ઓરિજિનલ ચૂંટણી કાર્ડ. હા મિત્રો, આધાર કાર્ડ નહીં, ચૂંટણી કાર્ડ, ઇલેક્શન કાર્ડ. જો તમારી જોડે ઓરિજિનલ પાસપોર્ટ છે તો તે પણ ચાલશે. નંબર 2, તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. તો મિત્રો આ પુરાવા જરૂર છે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે. હવે વાત કરીએ બાળકોની. તો મિત્રો બાળકોનું ઓરિજિનલ બર્થ સર્ટિફિકેટ અચૂક જોડે રાખજો. બાળકોનું આધાર કાર્ડ નહીં ચાલે, બર્થ સર્ટિફિકેટ ઇન ઇંગ્લિશ કેપિટલ લેટર્સ, કારણ કે તે વિના બાળકોને ભૂતાનમાં ચોક્કસ પ્રવેશ નહીં મળે. બિકોઝ નિયમોનું પાલન કરવું અને કરાવવું એ ભૂતાનની સભ્યતા છે, જે એક સારી બાબત છે. હવે જો મિત્રો વ્હીકલ તમારું હોય, એટલે કે તમે પણ મારી જેમ કાર જાતે ડ્રાઈવ કરીને ફેમિલીને સાથે લઈને ફરવાના શોખીન છો, તો આ તમારે જાણવું જોઈએ. બિકોઝ તમારી પર્સનલ કાર હોય તો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે? તો નંબર 1, મિત્રો જે કાર ડ્રાઈવ કરે છે તેનું ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સ. નંબર 2, ઓરિજિનલ આરસી બુક. નંબર 3, વાહનનો ઇન્સ્યોરન્સ. મિત્રો આ એવા ડોક્યુમેન્ટ્સ છે જે લગભગ તમારી જોડે દરેક સમયે કારમાં હાજર જ હોય છે, તો એના માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ ટેન્શન છે ભૂતાનના ટેક્સની. તો આવો જાણીએ, ભૂતાનમાં દરેક વ્યક્તિએ અંદર પ્રવેશવા માટે, ફરવા માટે પર ડે કેટલો ટેક્સ આપવો પડે છે. તો આવો જોઈએ ટેક્સ. મિત્રો કોઈ પણ વ્યક્તિ જે ભૂતાનમાં એન્ટ્રી લે છે તેને પ્રતિ દિવસના હિસાબથી પ્રતિ વ્યક્તિ ચાર્જ આપવો પડે છે. આ ચાર્જ કેટલો છે? મિત્રો 18 વર્ષથી ઉપરના દરેક ભારતીય નાગરિક માટે પ્રતિ દિવસના 1200 રૂપિયા છે. એનો મતલબ તમે જેટલા પણ દિવસ રહો છો ગુણાકારમાં 1200 મૂકીને ચાલવાનું. આ ટેક્સને લોકો SDF કહે છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી, જે દરેક ભારતીય નાગરિક, દરેક બહારનો જે વિદેશી વ્યક્તિ છે એને આપવી પડે છે. મિત્રો બાળકો માટે શું સુવિધા છે? 6 થી 12 વર્ષના બાળકો માટે 50% SDF છે. એનો મતલબ તમે મોટા વ્યક્તિ માટે 1200 રૂપિયા પ્રતિ દિવસના આપો છો. એનો મતલબ નાના બાળક માટે આ ચાર્જ થઈ જાય છે 50%, 600 રૂપિયા પર ડે. મિત્રો 5 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે આવો કોઈ જ SDF ચાર્જ નથી. એનો મતલબ એક વ્યક્તિ જ્યારે ભૂતાનની 5 દિવસની મુસાફરી કરે છે તો પર ડેના હિસાબથી 12×5 = 6000 રૂપિયા એક વ્યક્તિનો ખર્ચ થાય છે ભૂતાન સરકારને ટેક્સ આપવામાં. અને આ ટેક્સ એક વ્યક્તિનો છે. જેટલા ફેમિલી મેમ્બર્સ તમે થાવ છો ગુણાકારમાં તમે આટલો આંકડો લગાવી શકો. મિત્રો આ તો વાત થઈ પર્સનલ ટેક્સની. વાહનો ઉપર શું ટેક્સ લાગે છે એ પણ મિત્રો પ્રતિ દિવસ મુજબ લાગે છે. એઝ અ ગ્રીન ટેક્સ દરેક વાહન પર તમારે 4500, એનો મતલબ 4500 રૂપિયા ટેક્સ દરરોજનો આપવો પડે છે. એટલે કે તમે 5 દિવસ પણ ભૂતાનમાં મુસાફરી કરો છો તો 4500 × 5 ટોટલ તમે લગાવી શકો છો. વ્યક્તિગત ટેક્સ જે પર ડે 1200 મુજબ ચાલતો હતો એ તો આખો અલગ જ છે. તમારે એઝ અ ગ્રીન ટેક્સ દરેક વાહન માટે દરરોજના 4500 રૂપિયા અલગથી આપવા પડશે. મિત્રો ત્રીજા નંબરનો ટેક્સ અથવા તો તમે ચાર્જ કહી શકો તો એ ચાર્જ છે ગાઈડ ચાર્જ. મિત્રો તમે ભૂતાનમાં મુસાફરી કરો છો, તમે એકલા મુસાફરી નહીં કરી શકો, ભલે તમારી કાર પોતાની હોય. તમારે એક ગાઈડને સાથે બેસાડવો જ પડશે. એઝ પર ગવર્મેન્ટ રૂલ, ભૂતાન સરકારનો નિયમ છે કે તમારે એક ગાઈડને તમારી ગાડીની ફ્રન્ટ સીટ ઉપર બેસાડવો જ પડશે. અને તે ગાઈડ પર ડે મુજબ તમારો 3000 રૂપિયા ચાર્જ લેશે. એનો મતલબ તમે ભૂતાનમાં 5 દિવસ ફરો છો, 5 × 3 15000 રૂપિયા તમારો ખર્ચ ગાઈડ પાછળ લાગશે. મિત્રો આ તો વાત થઈ ટેક્સની. હવે આપણે પોતાના માટે વાત કરીએ કે રહેવાનું ક્યાં. તો મિત્રો આપણામાંના ઘણા વ્યક્તિઓ એવું વિચારે છે કે આપણે પ્લેસ ઉપર જઈશું, હોટેલ્સ જોઈશું અને પછી રૂમ બુક કરીશું. તો મિત્રો ભૂતાનમાં એ નહીં ચાલે. ભૂતાનમાં જેટલા દિવસનો પણ તમારો પ્લાન છે તેનું એડવાન્સ બુકિંગ તમારે જે તે હોટલમાં કરાવવું પડશે અને જેની નોંધ ઇમિગ્રેશન ઓફિસ ફુએન સોલિંગમાં લેવાશે. તો મિત્રો આ તો વાત થઈ ટેક્સની. પણ પર્સનલી મારો અનુભવ કેવો રહ્યો ભૂતાનનો? તો ફ્રેન્ડ્સ, ભૂતાનીઝ પીપલ, ભૂતાનના લોકો બહુ જ શાંતિપ્રિય છે.
બહુ જ ફ્રેન્ડલી છે. તમે ક્યાંય પણ ફરશો લગભગ એમના ફેસ ઉપર તમને એંગર ક્યાંય જોવા નહીં મળે. બહુ જ સારા છે. તેઓ પોતે પ્રકૃતિ પ્રિય છે. એનો મતલબ કે આખા ભૂતાનમાં સરકારી નિયમ મુજબ 60%થી ઓછા જંગલો શક્ય નથી. એનો મતલબ કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી બિઝનેસ કંઈ પણ ત્યાં સ્થાપો છો, બટ ત્યાંના નિયમ મુજબ ક્યારેય પણ જંગલો 60%થી ઓછા ના થવા જોઈએ. આ તો વાત થઈ સરકારની, પબ્લિકની. મિત્રો, ત્યાં હું જેટલા બી શહેરો ફર્યો એ શહેરોમાં મને એ જાણવા મળ્યું કે ત્યાંનો દરેક વ્યક્તિ, દરેક નાગરિક પોતાના રાજા અને રાણીને હૃદય મનથી પ્રેમ કરે છે. તમે ક્યાંય પણ જશો, તમને કોઈ પણ શોપ ઉપર, કોઈ પણ મોલમાં, કોઈ પણ દુકાનમાં, કોઈ પણ હોટેલ્સમાં, રિઝોર્ટમાં તમને રાજા રાણીનો ફોટો અચૂક જોવા મળશે. શા માટે? બિકોઝ રાજા ત્યાંના એટલા લોકપ્રિય છે, એટલા સારા છે. એવું કહેવાય છે કે ફાર્મર્સ, ખેડૂતોને જમીન આપવા માટે તેઓ 7 કલાક ટ્રેક કરે છે, પોતાનો સામાન પોતે ઊંચકે છે અને ખેડૂતોને જમીન ગિફ્ટમાં આપે છે. એવા તો ઘણા બધા એમના નિયમો છે કે જેનાથી લોકો એમને ગમાડે છે. ઇવન તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ 2024ના સમયગાળા દરમિયાન જ્યાં આપણે ત્યાં પેટ્રોલનો ભાવ 94, 95 રૂપીસ, 93 રૂપીસ પર લીટરનો ચાલે છે, ત્યાં આજે પણ ભૂતાન સરકાર ભારત જોડેથી, ઇન્ડિયા જોડેથી પેટ્રોલ ખરીદીને આજે પણ 65 રૂપીસ, 65 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી પબ્લિકને પેટ્રોલ આપે છે. ઇવન તમે બોર્ડર એરિયાઝમાં ઘણી જગ્યાએ એવું જોશો કે ઇન્ડિયન્સ ભૂતાનમાં પ્રવેશે છે, ભૂતાનમાં પેટ્રોલ પુરાવે છે, ટાંકી ફૂલ કરાવીને પાછા ઇન્ડિયામાં જતા રહે છે. તો મિત્રો, આવો દેશ છે ભૂટાન, જેના રાજા લોકપ્રિય હોવા માટે હવે કોઈ એક્સ્ટ્રા પ્રૂફ આપવાની જરૂર નથી, કે જે આજે પણ 2024ના સમયગાળા દરમિયાન માત્ર 65 રૂપીસ. જો મારી એ મુલાકાત દરમિયાન મેં એનો પણ એક વિડીયો ઉતાર્યો હતો, એ વિડીયો પણ જુઓ, તમને આનંદ અને આશ્ચર્ય બંને થશે. તો મિત્રો, આ હતા મારા સંસ્મરણો ભૂતાન ટૂરના. મેં બની શકે તેટલી પરફેક્ટ માહિતી આપી છે જે તમારા માટે લાભદાયી હોય. તો ફ્રેન્ડ્સ, આશા રાખીએ તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ટ્રાવેલિંગના શોખીન ફ્રેન્ડ્સને, રિલેટિવ્સના વિડીયો શેર કરજો અને આવા અવનવા પ્લેસીસ જોવા માટે આ ચેનલ, જેનું નામ છે ટ્રાવેલ ગાઈડ, એને સબસ્ક્રાઈબ કરજો. બિકોઝ તમે જો સબસ્ક્રાઈબ કરશો તો મારા આવા અવનવા જે યાદગાર અનુભવો છે ટૂરિંગના, એ તમારી સાથે હું શેર કરી શકું. ટિલ ધેન, ગુડ બાય, જય હિન્દ. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가. 세상에서 제일 행복한 순간 널 만나고